एग्जाम लेवल स्टडी तुम्हारी तो इन मोड सबमिट दंसन भट्टो भट्टो दंसन भट्ट सनत्थि निर्वाणम् सिजंती चरण रहिया दंसन रहिया न सिजंती। આજનું મંગલાચરણ સમ્યક દર્શનનું મંગલાચરણ છે. સ્વયં પ્રભુની પોતાની આ વાણી છે. દંસન ભટ્ટો ભટ્ટો, જે દર્શનથી ભ્રષ્ટ છે, જેને દર્શન નથી, જે મિથ્યાત્વમાં છે, સમ્યક દર્શન જેને થયું નથી. દંસન ભટ્ટો ભટ્ટો એ જ વાસ્તવિક રીતે સંસારના ભ્રમણમાં ડૂબેલું છે, જેને એકે વાર સમ્યક દર્શન થયું નથી. દંસન ભટ્ટો ભટ્ટો પ્રભુની વાણી છે. દંસન ભટ્ટ સનત્થિ નિર્વાણમ. હે ગૌતમ, જે દર્શનથી ભ્રષ્ટ છે, જેને દર્શન નથી, જેને દર્શન ક્યારે પ્રાપ્ત અનાદિ ભવભ્રમણમાં કર્યું નથી, એને ક્યારે પણ નિર્વાણ મળવાનું નથી. બીજી ભાષામાં કહીએ તો મોક્ષ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી જ મળે છે, અને પછી સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી મળે જ છે. સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી મળતું નથી. મહત્વ કોઈનું હોય, સારા સ્વાધ્યાયમાં કોઈ મહત્વ હોય તો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન શું પદાર્થ છે, સમ્યક દર્શન શું વસ્તુ છે, સમ્યક દર્શન શું અનુભૂતિ છે, એ માટે સ્વાધ્યાય છે. આપણે સમજી શકીએ આ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કોઈ બાહ્ય પદાર્થ નથી, કોઈ ચીજ નથી, કોઈ વસ્તુ નથી. એના ચિહ્ન છે. એને દેવગુરુ ઉપર શ્રદ્ધા હોય, જે વિતરાગને દેવ માને, પંચ મહાવ્રત ધારી જે હોય એવા પંચેન્દ્રિયમાં જે ગુણ કયા છે, શક્તિ સગુણો ગુરુ મજ્જ, એને પોતાના ગુરુ માને. અને જે આ દયાનો ધર્મ છે, દયાનો જે ધર્મ છે, કરુણાનો જે ધર્મ છે, આત્મૈક્ય ભાવનો ધર્મ છે, જગતના સર્વ જીવો મારી તુલ્ય છે અને હું પરમાત્મા તુલ્ય છું, એ જે ધર્મ છે એને એ ધર્મ માને. આ વ્યાખ્યા કહી. પણ સમ્યક દર્શન કોઈ આંતરિક અનુભૂતિનો પદાર્થ છે. સમ્યક દર્શન કોઈ વસ્તુ છે. સમ્યક દર્શન કંઈક છે, તત્વ છે. સમ્યક દર્શન આત્માનું આંતરિક કોઈ તત્વ હોય, સમ્યક દર્શન છે. ભગવાને કહ્યું દંસન ભટ્ટો ભટ્ટો, જેનામાં અનાદિકાળથી દર્શન નથી એ સંસાર સમુદ્રમાં ભટકે છે. દંસન ભટ્ટ સનત્થિ નિર્વાણમ. અને જેને સમ્યક દર્શન ક્યારે પણ પ્રાપ્ત થયું નથી એનો ક્યારે પણ મોક્ષ નથી. સિદ્ધંતી ચરણ રહ્યા. હે ગૌતમ, દ્રવ્ય ચારિત્ર વિના
દ્રવ્ય ચારિત્ર એટલે સાધુનો વેશ ગ્રહણ ન કર્યો હોય. આપણે સાધુનો વેશ એટલે સાધુનો ઓઘો આપણે ન લીધો હોય ગુરુ પાસેથી, ત્યાં સુધી એમ કે મોક્ષ ન થાય એમ નથી. મોક્ષ થાય, સિદ્ધંતી સીજે છે, મોક્ષ પામે છે. ચરણ રહ્યા દ્રવ્ય ચારિત્ર વિનાના પણ મોક્ષ પામે છે. દંસન રહ્યા ને સિદ્ધંતી. પરંતુ જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી એ ક્યારે પણ મોક્ષે જતા નથી. તો દ્રવ્ય ચારિત્ર વિના પણ દ્રવ્ય ચારિત્ર વિના પણ હરિતા ભવનમાં બેઠેલા એવા ભરત મહારાજાને, પ્રભુ ઋષભદેવ ભગવાનના પુત્રને, વીર ભગવંતનું ચરિત્ર આપણે જે શરૂ કર્યું છે ને શુક્રવારે આગળ જવાના છીએ. એ મહાવીર પ્રભુ જ્યારે મરીચી હતા એના પિતા ભરત મહારાજાને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયું. એ એલાચી કુમાર નટ તરીકે દોરડા ઉપર ચડ્યો, એને કોઈ વેશ લીધો નતો, વેશ પછી મળ્યો. ભરત મહારાજાને દેવતાઓએ આવી અને સાધુનો વેશ આપ્યો. સાધુનો વેશ એમને પછી આપ્યો, એમને ઓઘો પછી આપવામાં આવ્યો. ઇલાચી કુમારને ઉપરથી ઉતર્યા ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું હતું. નટનો વેશ તો હતો, વેશ તો નટનો હતો, વેશ તો સંસારીપણાનો હતો. અને એવા ઇલાચી કુમારને પછી દીક્ષા મળી, પછી વેશ મળ્યો. દ્રવ્ય ચારિત્ર પછી મળ્યું. દ્રવ્ય ચારિત્ર ને ભાવ ચારિત્ર બે વસ્તુ છે. દ્રવ્ય છે, ભાવ છે, અને સમજવાની છે. આપણે આગળ જોઈશું. દ્રવ્ય છે, ભાવ છે. જેમ એક બાજુ દ્રવ્ય છે, બાહ્ય છે, એક્સટર્નલ છે, બીજી બાજુ ભાવ છે, ઇન્ટરનલ છે. વ્યવહાર છે, નિશ્ચય છે. વ્યવહાર છે, એક્સટર્નલ છે. નિશ્ચય છે, આંતરિક છે. એ આંતરિક છે. અહીંયા ભગવાને સમ્યક દર્શનની પ્રશંસા કરી છે. સમ્યક દર્શન સર્વ કહે છે. શાસ્ત્રકારો કહે છે તમે મોક્ષની ચિંતા નહીં કરો, તમે કર્મની ચિંતા નહીં કરો, તમે સમ્યક દર્શનની ચિંતા કરો. કર્મની ચિંતા એ માટે કરવાની છે કે સમ્યક દર્શનને અટકાવનારું કર્મ કઈ રીતે છૂટે, સમ્યક દર્શનને સહાયક પદાર્થો કઈ રીતે પ્રાપ્ત થાય. એ જે કંઈ કહેવામાં આવ્યું બહાર, એ ભગવાનના દર્શન પૂજન, એ ભગવાને કહેલું સમય પ્રતિક્રમણ, જે કંઈ કહેવામાં આવ્યું, દ્રવ્ય ક્રિયા રૂપે પણ કહેવામાં આવ્યું, સમ્યક દર્શનને સહાયક થાય એ માટે કહેવામાં આવ્યું. ધેટ મે બી હેલ્પફુલ. એ સમ્યક દર્શન પ્રગટાવવામાં સહાયક થાય. દ્રવ્ય પણ કહેવામાં આવ્યું, તમે બહારથી આવો આ પરમાત્માને દર્શન કરો, એ કહેવામાં આવ્યું. એ પણ એ માટે કહેવામાં આવ્યું કે બહારથી દ્રવ્યથી એક્સટર્નલી આ ભગવાનને દર્શન કરવાથી અંદર રહેલા ઇન્ટરનલ એવું આપણું પોતાનું પરમાત્મા તત્વ જાગી ઉઠે. મહત્વની વાત સમ્યક દર્શન છે. સમ્યક દર્શન નથી, કઈ નથી. સમ્યક દર્શન છે, સર્વસ્વ છે. મેં કહ્યું એ સમ્યક દર્શન જો હોય, સમ્યક દર્શન એકવાર આવી જાય નૈસારના ભાવમાં, વીર પ્રભુને એકવાર આવી ગયું, ચાલુ ગયું. મરીચીના ભાવમાં ગયું, શ્રીકૃષ્ણ વાસુદેવના ભાવમાં સાર ગયું, ફેંકી દીધું એમને. શ્રેયાંશનાથ પ્રભુની દેશના સાંભળી અને ભગવાન મહાવીર સ્વામીના જીવને પાછો અંદરે ભાવ ઉત્પન્ન થયો હતો. પેલો ભાવ પાછો પ્રગટ થઈ ગયો સમ્યક દર્શનનો, પરંતુ આવેશ આવ્યો. એ દુષ્ટ થયા માલકે મારી આજ્ઞા, હું કોણ? 3 ખંડ પૃથ્વીના સ્વામી વાસુદેવ, કોની તાકાત છે મારી આજ્ઞાનો ભંગ કરે? એ આવેશ આવી ગયો, સમ્યક દર્શન ગયું. પણ એક વાર જો સમ્યક દર્શન આવે એ પાછું આવશે. અને એક વાર જો સમ્યક દર્શન આવ્યું હોય તો નક્કી એક સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં, એક નક્કી કરેલા સમયમાં, અર્ધપુદ્ગલ પરાવર્તમાં એ સમ્યક દર્શનની તાકાત છે, એ મોક્ષને ખેંચી લાવશે. સમ્યક દર્શનની પ્રશંસા. એ કથા મને યાદ આવે છે વસંતપુરની. વર્ષો થઈ ગયા એ વાત. આજનું પાટલીપુત્ર એ વખતે વસંતપુર કહેવાય.
અને માસક્ષમણને પાળ માસક્ષમણ કરનારા એક મહાત્મા કોઈ ગ્રહસ્થને ત્યાં ગોચરી માટે આવી પહોંચ્યો. ત્યાં આવ્યા એકદમ શાવક તો ઘેરે હતા ને, શાવિકા હતી એને ખુશી થઈ ગઈ. સમજ્યા ને શું કે સાહેબ લઈ આવો, અને એમ કરીને અંદર રસોડામાં લાવવા માટે આ મહાત્મા ઉભેલા હતા. એની ભીત ઉપર દ્રષ્ટિ ગઈ. શાવકનું ઘર હતું. શાવકના ઘર ઉપર સ્વાધ્યાય થવો જોઈએ, નિત્ય સ્વાધ્યાય. શું સાંભળવું? જે સાંભળે છે એ શ્રાવક છે. ભગવાને વ્યાખ્યા કરી, સમાજ સરળમાં મને સાંભળનારા શ્રાવક છે. અને જે સાંભળે વિચાર કરે, મનુષ્ય હોય તો વિચાર કર્યા વગર રહે નહીં. સાંભળે અને વિચાર ન કરે, જુએ અને વિચાર ના આવે. હું અને તમે સાંભળીએ અને જો વિચાર ના આવે, જોઈએ અને જો વિચાર ના આવે, તો સમજવું કે માનવતાને બદલે ખોળિયું માનવનું મળ્યું છે. પશુત્વ છે, પશુત્વ છે. ઇન્સ્ટિંક્ટમાં જકડાયેલી ચેતના છે. આપણી ચેતના શું ઇન્સ્ટિંક્ટ અંદર રહેલી, અહીંયા રહેલી, સમજ્યાને જે મૂર્છનાઓ છે, આહારની સંજ્ઞા, મૈથુનની સંજ્ઞા, ભયની સંજ્ઞા, પરિગ્રહની સંજ્ઞા, નિંદ્રાની સંજ્ઞા, એમાં આપણે જકડાયેલા છે. પશુ જકડાયેલું હોય. પશુમાંથી માનવી બને છે, અને આ સંજ્ઞાઓમાંથી મુક્ત થવા મથામણ કરે છે. મથામણ કરે છે. હું એમ નથી કહેતા મુક્ત, એને લાગે છે, એને લાગે છે હા કે દેહને થાક લાગે છે, માટે મારે ઊંઘવું પડે છે. એને લાગે છે કે આ ગાડી ચલાવવાની છે, એ માટે પેટ્રોલ ભરવા મારે આહાર કરવો પડે છે. આહાર મારો સ્વભાવ નથી. જ્ઞાન મારો આહાર છે, પ્રેમ મારો આહાર છે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ મારો આહાર છે. આ મારો આહાર નથી. એ દેહને પૂરું પાડવા માટે એને પેટ્રોલ ભરવું પડે. ક્યારે પેટ્રોલ ભરાવતા અહીંયા કે ભારતમાં ક્યારે આપણે ચાખીને જોયું? કોઈ દાડો ચાખ્યું નથી. આ ગાડીનું કામ છે, ગાડીમાં ભરવાનું છે, ગાડી ચાલશે. હા, એમ એ રીતે આ દેહની અંદર આહાર મૂકવાનો છે. દેહને નુકસાન ન કરે, અહીંયા આપણને નુકસાન ન કરે, એટલે જુદા જુદા પેટ્રોલના ભાવ લખેલા હોય છે. શું કે કચરાવાળું પેટ્રોલ ના આવી જાય, હલકું ના આવી જાય, એમ આપણે ગમે એવી વસ્તુ આમાં ન નાખીએ. મહાત્માએ જોયું, ભીત ઉપર ખડી વડે લખેલું હતું, દર્શન જ્ઞાન ચારિત્રાણે મોક્ષ માર્ગ. એમને વાંચ્યું. કોઈ સ્વાધ્યાય કરતું લાગે છે. આજનું આ સૂત્ર હતું. ભીત ઉપર લખવાનું કારણ એ હતું કે ભીત ઉપર લખ્યું હોય દર્શન જ્ઞાન ચાર, વારંવાર યાદ આવે. વારંવાર સ્વાધ્યાય એ છે કે જે સ્વાધ્યાયની અંદર આપણે વારંવાર યાદ કરતા હોઈએ. તમે આમાંનો એક પદાર્થ વારંવાર, અઘાતી કર્મો એ આપણા બાહ્ય શરીર આદિને ઢાંકનારા છે. ઘાતી કર્મો આત્માનો ઘાત કરનારા છે. હું ઘાતી કર્મોનો ક્ષય કરવા માટે અઘાતીનો ઉપયોગ કઈ રીતે કરો, લૂંટારાઓથી બચવા માટે વળાવી અને કઈ રીતે રાખો, વિચારા કરો. સ્વાધ્યાય શરૂ થઈ ગયો. હું સ્વાધ્યાય પૂરો કરતા તમને કહેવાનું છું 15 મિનિટમાં, 20 મિનિટમાં, મેક્સિમમ 24 મિનિટ, એક ઘડીમાં સ્વાધ્યાય કેમ થાય? એક જ વખત. એમાં શું છે? એમાં 24 કલાક સ્વાધ્યાય નથી કરવાનો. શ્રાવકને એના પોતાના કામોની પૂરી જવાબદારી છે, અને પોતાના કામોની પૂરી જવાબદારી એને અદા કરવી ફરજ છે, ધર્મ છે. એને ડ્યુટી કહેવામાં આવી, રાઇટ્સ નહીં. આપણે રાઇટ માંગીએ છીએ. પડતો કાળ એ થઈ ગયો 1999 અમારો રાઇટ શું, એટલે તમારી ડ્યુટી શું એ પહેલા કહો. મેં તમને ગઈકાલે જેમ કહ્યું તો વાર્તાલાપમાં 63 નો અર્થ એ છે કે હું અહીંયા આવું, મારી દીકરીને ઘેરે રહું તો હું કહું મારી આ ફરજ છે. મારી દીકરી તમે હોય, તમારે શું ફરજ? હવે તમે અહીંયા લહેરથી આનંદ કરવા વર્ષમાં 2 મહિના 3 મહિના આવો, ફરજ તો તમારે પોતાને આનંદ અહીંયા રહેવું, તમારે કઈ વિચાર નહીં કરવો. હું એમ કહું ના, મારી ફરજ છે, હું જ્યાં પણ રહું હોય, મારું પોતાનું ઘર હોય, અન્યનું હોય, મારી ફરજ છે એનો વિચાર કરવો. એને બદલે વિપરીત થઈ ગયું, છગડે થઈ ગયું.
મારા રાઈટ શું અહીંયા તારે ત્યાં આવ્યો છું, હા, તો મારા અધિકાર શું શું છે એ મને કે તમારો અધિકાર છે નો સમજ્યા ને, આ વાતમાં જો બેસો ઘર્ષણ થઈ, મોટું ઘર્ષણ છે, ઘર્ષણ છે, બધે ઘર્ષણ છે, સમજ્યા ને. શું બોસ છે ને એમ્પ્લોય છે એની વચ્ચે ઘર્ષણ છે, બે ભાગીદારો વચ્ચે ઘર્ષણ છે, સમજ્યા ને. ક્ષમા કરજો, પતિ પત્ની વચ્ચે પણ આંતરિક સારું છે કેવળ જ્ઞાન આપણામાંથી કોઈને પ્રગટ થતું નથી. ભગવાને કીધું થશે પણ એ બહુ સારું છે. અને જો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય ઝઘડો થઈ જાય, કારણ કે પેલો બોલે ને એ પેલા આપણે કે તારા મનમાં આ છે ને તું આ બોલે છે. શું મેં તમને કહ્યું એમ, હું એના વિગતોમાં અને વિસ્તારમાં નથી જતો, પરંતુ જ્યારે હિટલર યુરોપની અંદર હિટલરનું નાઝી ઓક્યુપેશન હતું અને એ વખતે હોલેન્ડની અંદર ત્યાંની રાજધાનીમાં કંઈક કામ કરતા ઉપરથી ચોથા મજલાની પાલકથી હરકોસ નીચે પડ્યો, ઊંધે માથે પડ્યો ને ખોપરીના ટુકડા આમ ફાટી ચીરો પડી ગયો. 29 દાડો હોસ્પિટલમાં રહ્યો. શું બન્યું એ ખબર નથી. આ બનેલો બનાવ છે, આ જીવે છે. એને શિક્ષણ જાગૃત થઈ, એને કંઈક દેખાવા માંડ્યું, એ કંઈક કહેવા માંડ્યું. ઘણું લાંબુ છે, ક્યારેક કઈ 1987-88માં મેં એના કેટલા પ્રસંગો તમને કહ્યા છે. મને એ કામની વાત કહી છે, સમજ્યા ને. જબર ચેન્જ થઈ ગયો, આશ્ચર્ય લાગ્યું. જે જોતા સાંભળતા જતો તો અમને પણ આવું થઈ થાય તો સારું. અહીંયા વધારે થાય અમને કેવળ જ્ઞાન થઈ જાય તો કેટલું સારું. આ તો હજી કેવળ જ્ઞાન નહોતું, આ તો સામાન્ય ઇન્ટ્યુઝિવ નોલેજ છે કે જે આંખોથી દેખાય એના કરતા ઘણું વિશેષ છે. બન્યું એ કે જ્યારે નીકળવાનું હતું હોસ્પિટલમાં, અને એ વખતે એની પોતાની બહેન હતી, આવવાની હતી. 8 દાડા પહેલા આવેલી ત્યારે તારીખ નક્કી ક્યારે નીકળવાનું છે, રિલીઝ ક્યારે આપશે, બધું નક્કી હતું. એને ખબર હતી હું ગાડીમાં લેવા આવીશ, ત્યારે નહીં આવી શકે. આ એકલો નીકળ્યો કે એકલો નીકળી અને પોતાની ઘરે પહોંચ્યો. એની બેન મળવા આવી. એની બેને કહ્યું એવું બન્યું રસ્તામાં ગાડી ખોટકાઈ. એને કહ્યું તું અસત્ય નહીં બોલ, તારે આવવું નહોતું. ત્યાં વિચાર કર્યો કે હું જઈ તો મારે ઘેર લઈ આવવો પડશે. અને મારે ઘેર પેલી જોઈ રહી, એકદમ પેલી જોઈ રહી. ઇટ ઇઝ ડેવિલ ઇન યુ. એ જ વાત હતી, જતી રહી. એક વખત એનો એક મિત્ર હતો, એને મિત્રને હરકોતે કહ્યું ઠંડી પુષ્કળ છે અને મારે એક કોટ ખરીદ કરવો છે. જો ક્યાંક કોઈ સારા સ્ટોરમાં જવાનું થાય, પેલાએ કહ્યું હા એવું બની ગયું કે હું એક કોટ લઈ આવ્યો આ ઠંડીના હિસાબે, મારી પત્ની પણ લઈ આવ્યો. હવે 2 કોટ થઈ ગયા છે અમારી પાસે, તું જે કિંમતે લીધો છે એટલા પૈસા આપી દે. એને કહ્યું ભલે. તો એ ઘણું સરસ. પેલો કોટ લઈ આવ્યો બીજે દિવસે. કોટને હડતા એની સામે જોઈ અને હરકોતે કહ્યું હા એક મરી ગયેલા નાઝી સૈનિકનો ઉતારી લીધેલો કોટ છે અને પછી તેને દોડાવ્યો છે. એ જે માણસ મરી ગયો ને શું એના વાળ આવા રંગના હતા. પેલું જોઈ રહ્યું. એને કીધું કોઈ ભૂત લાગે છે તારા. હરકોતે પોતાના જીવન ચરિત્રમાં લખ્યું છે અમારી મૈત્રી તૂટી. સારું છે આપણને કેવળ જ્ઞાન નથી, ઘણું સારું છે. સમજ્યા ને. જે દેશમાં ને જે કેવળ જ્ઞાન રાગદ્વેષ રહિત થયા પછી જ આવે છે, એ મોટી વાત છે. અમારે રાગદ્વેષ રહિત થવું નથી. અમને જો પૂછવામાં આવે ને કે અત્યારે પણ તમને કેવળ જ્ઞાન આપી દેવામાં આવે, જો પારસનાથ ભગવાન પ્રમુખ તરીકે બેઠા છે એમ કે શું કે આજે અહીંયા જેટલા સ્વાધ્યાયમાં આવ્યા છે એને કેવળ જ્ઞાનની લાણી કરવામાં આવશે, જેને જરૂર હોય એને લઈ લેવું, તો કોઈ એમ ના કે મારા રાગદ્વેષ ગયા નથી ભગવાન, મારે નથી લેવું. કોઈ ના કે. બધા કે મફતમાં મળતું હોય તો લઈ લઈએ, બધું વાતો છે. મફતમાં મળતી દરેક વસ્તુ લેવા માટે. અને એટલે અહીંના છાપાઓમાં અને ભારતના છાપાઓમાં મફત અને ફ્રી મોટા અક્ષરે છાપે છે, બોર્ડ પણ મારે છે. લોકોની સાઈડ કઈ થઈ ગઈ છે આ બતાવે છે આપણને. એ બતાવે છે શું જે અંતર પડી ગયું છે પતિ પત્ની વચ્ચે, બધા વચ્ચે, બાળકો અને મા બાપ વચ્ચે તો એટલું અંતર પડી ગયું છે, કોઈ પાર શું. મહાત્માઓ જો આજે અહીંયા આવે એમની આંખમાં પાણી આવે, એ દશા છે.
આ બધાનો ઉપાય કોઈ બધાની દવા કોઈ હોય તો સ્વાધ્યાય. સ્વાધ્યાય બધા રોગની એક દવા છે સાહેબ. તમે આશ્ચર્ય થશે, સ્વાધ્યાયમાં ઊંડે ગયા પછી વાત સમજાશે. સ્વાધ્યાય અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત. અને એ મહાત્માએ જોઈને લાગ્યું કોઈ સ્વાધ્યાય કરતું લાગે છે, અહીંયા કોઈ સ્વાધ્યાય કરતું લાગે છે, તો એમને ખડી પડી, નજર પડી. દર્શન જ્ઞાન ચારિત્રાણે મોક્ષ માર્ગ, એમને બાજુમાં ખડી પડી હતી. એ લઈ અને આગળ એક શબ્દ લખ્યો, સમ્યક. હું આ વાત કરું છું, તત્વાર્થ સૂત્રની વાત કરું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણે મોક્ષ માર્ગ. પેલી તો સ્વાભાવિક આવીને હોરાવીને મહાત્મા ચાલે હતી. આવ્યો થોડીક વાર એને તો પેલું સ્વાધ્યાયનું આજનું સૂત્ર હતું, જે સાંભળ્યું હતું એમાંથી રિફ્લેક્ટ કરીને એસન કાઢ્યું. આજે શું વિચાર કરો? આજે એ વિચાર કરો કે ક્રોધમાં ઘાતક છે, ક્રોધ કરવો નથી, ક્રોધ ન થવો જોઈએ, ક્રોધ આત્માના ક્ષમતા ગુણને હણે છે. આજના દિવસ પૂરતો ક્રોધ નહીં કરો. સ્વાધ્યાય થઈ ગયો. આ સ્વાધ્યાય છે. તમે સતત આજ વિચાર કરશો. જયારે વિચાર આજનો સ્વાધ્યાય શું, આજનો સ્વાધ્યાય કઈ જુદું બનશે. 365 દાડા તમે સ્વાધ્યાય કરો. 24 મિનિટ ના જોઈએ, 12 ના જોઈએ, 6 ના જોઈએ. 6 મિનિટ તો બહુ થઈ ગઈ. આજ સત્સંગ છે. તુલસીએ કહ્યું એમ, એક ઘડી આધી ઘડી, આધી સે ભી આધ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તુલસી કહે છે એક ઘડી નહીં, 24 મિનિટ નહીં, આધી ઘડી 12 મિનિટ. અરે આધી સે ભી આધ, 6 મિનિટ. તુલસી સંગત સાધુ કી, સદ પદાર્થ સાથે, અંદર રહેલા સદ પદાર્થ સાથે હું અને તમે નમો લોય સબ સાઉનમને જે મણિપુર ચક્રમાં બેસાડીએ છીએ એ સાધુ તત્વ સાથે જો 6 મિનિટનો સત્સંગ થાય તો તુલસીદાસ કહે છે કટે કોટી અપરાધ. કોટી અપરાધ એટલે હિન્દુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા 6 કહેવામાં આવ્યા છે. એ 6 ની કોટી ક્ષય પામે છે. એ 6 ના ડિવિઝન મંદ પડે છે, ઓછા થાય છે, નાશ પામી જાય છે. શું 6 મિનિટ માટે જો આવે, એની નજર ત્યાં પડી અને કહ્યું અરે દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ મેં આ તમે કોને લખ્યું? એકદમ અંદર બત્તી થઈ ગઈ. બરાબર ગયા. એકલા દર્શન જ્ઞાન ચારિત્ર વડે મોક્ષ મળે એમ નહીં. મિથ્યા હોય તો મિથ્યા દર્શન જ્ઞાન, તમે સૂત્ર બનાવો, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ. ફર્સ્ટ એ સૂત્ર છે. મિથ્યા સમ્યક દર્શન, મિથ્યા દર્શન જ્ઞાન અને ચારિત્રથી આ સંસારનું ભવ ભ્રમણ બનેલું છે. પતિ ગયો, પૂરું થઈ ગયું. એ સૂત્ર જ છે, ભગવાનનું સૂત્ર છે. એને સાવ એ જઈ અને એ સૂત્ર લખ્યું હતું, એને પગે લાગ્યું, એને અનુભવ માન કર્યું. અમારે ત્યાં કાગળને માથે મૂકે છે, શાસ્ત્રની ચોપડી આંખે શું ભણેલાઓને હસવું આવે છે કે આ મૂર્ખાઓ કે સમજતા આમાં શું બન્યું છે. એમને ખબર નથી આમાં કઈ બન્યું નથી. ભાઈ સમજ્યા ને, એની પાછળ જે તત્વ રહેલું છે એને નમસ્કાર કરીએ છીએ. નથી સમજ્યા એ લોકો હસવા માંડે છે. કે તમે પથ્થરની મૂર્તિઓને પગે લાગો છો, એમાં શું વળ્યું? પથ્થર પૂજે કઈ વળતું હોત ને તો મરીન ડ્રાઈવ ઉપરના પાના પૂજો તમે. એમને ખબર, ઘણી ખબર નથી. મેં તમને એ દાડે જેમ કહ્યું હતું ને, આ ચાર્ટ મેં મૂક્યો તો, સમજ્યા ને, કે મૂલાધારમાં શબ્દાર્થ છે, સ્વાધિષ્ઠાનમાં ભાવાર્થ છે, મણિપુરમાં યોગાર્થ છે, અનાહતમાં રહસ્યાર્થ છે, વિશુદ્ધિ ચક્રમાં પરમાર્થ છે, આજ્ઞા ચક્રમાં અનુભવાર્થ છે. ત્યારે સહસ્ત્રારમાં તત્વાર્થ ખુલે છે. અને આ એક પછી એક ઉપર ચડવાનું છે, એક પછી એક ઉપર ચડવાનું છે. પકડી લીધો તમે શબ્દ પથ્થરની મૂર્તિને પૂજે શું વળશે? અને તમે એમને એટલા બધા મૂર્ખ સમજો છો કે પથ્થરની મૂર્તિને પૂજી, કાગળિયાને પગે લાગે. અરે કાગળિયામાં મારા પિતા છે ભાઈ, તમને ખબર નથી. અને એ કાગળિયું, એ ફોટો જ્યારે હું જોઉં છું ને, કયા સ્મરણો અને કેટલા સ્મરણો, ક્યાં કેમ કઈ રીતે આવે છે, ક્યાં કેમ કઈ રીતે આવે છે, શું ખબર નથી.
છેલ્લું કહ્યું છે સ્વાધ્યાયમાં દાખલ થાવ ને. શું મોટે ભાગે ચર્ચાનું મૌન લઈ લીધું. ચર્ચાનું મૌન. કઈ સાંભળવા શું કરો છો ત્યાં બધા ભેગા થઈને તમે? કેવું આ પ્રમાણે પછી જો આર્ગ્યુ કરે ને શું વાત બંધ કરી દે. એને કેવું ભાઈ એ વિષય નથી, આપણે એની ચર્ચા કરવી નથી. પોલિટિક્સમાં આપણે ચર્ચા કરીએ છીએ, નથી કરતા. તમે આની ચર્ચા નહીં કરતો નહીં, તમે તો ગુમાવી દેતો. કારણ કે એક મોટો વર્ગ એવા પ્રકારનો છે ને. શું વાંક એમનો નથી, અહીંયા વાંક કોઈનો નથી. ભગવાને કોઈનો વાંક જોવાનું કહ્યું નથી, કરુણા કરવાનું કહ્યું છે. નથી જાગ્યું એમને વાત જાગી નથી. શું આપણને બધી જગ્યાએ શબ્દાર્થ જ મળે છે. પિતા મરવા પડ્યા એ વખતે 4 દીકરા, તો 4 દીકરા હતા. તો એને મોટાને બોલાવ્યો, એને કીધું બેટા 4 ભાઈઓ આજે. એને કીધું બાપુ સૌથી નાનો કે 2 કોસ ઉપર ઉઘરાણી માટે ગયો છે. ના ના ના, અત્યારે કઈ કામ નથી, પણ બપોરે 4 વાગે ને ત્યારે 4 દીકરાઓ અહીં મારી પાસે ભેગા થશે. એને કીધું નાના બાપુ તો કલાકમાં હમણાં આવી જશે. ક્યારનો ગયો છે. ના ના કે અત્યારે મારે કામે નથી. તમે 4 વાગે અહીંયા ભેગા. બસ 4 વાગે 4 છોકરા ખાટલાની 4 ઈસ પાસે 4 બાજુએ બેઠા. 4 દિશામાં 4 છોકરા બેઠેલા. પિતાએ ભલામણ કરવા માટે બધું સાચવીને રેજો આમ તેમ. એક વૃદ્ધ પિતા જે ભલામણ કરે, મારા પિતાની ભલામણો મને ખબર છે સાહેબ, ખબર છે. અને એ કેટલી કામ લાગે છે. કોઈને આ સેન્ટિમેન્ટાલિટી લાગશે, તો એ સેન્ટિમેન્ટાલિટી નથી, એ નથી. અને જ્યારે મારા પિતાની ભલામણોનો હું વિચાર કરું છું ત્યારે 5મા આરાને અંતે એ પિતા, એ આધ્યાત્મ પિતા ભગવાન વર્ધમાન સ્વામીએ અંતિમ સમયે પાવાપુરીની અંદર છેલ્લા શ્વાસ સુધી જે દેશના હતી. તમે વિચાર તો કરો ના, ગાડિયા છોકરા ભેગા થયા હોય ને મારા જેવા, અને પિતાને નહીં સાચવી શકે, એમનું નહીં સાચવી શકે. કઈ અપાર કરુણા નવા ભરી હશે એનો વિચાર કરજો. કહેવાય ને કરુણા. અહીંયા તો કોઈ, અહીંયા જો કોઈ ધર્મનો ચુસ્ત અહીંયા બેઠો હોય ને તમારામાં, એ કે ભગવાનમાં કરુણા કહેવાય. કેવાય થયા પછી કિરણભાઈ આ પૂછે આપણે કરુણામાં, ભગવાનમાં શું કહેવાય એ ભગવાન બનીએ ને ત્યારે ખબર પડે. ભગવાનમાં શું કહેવાય એ વખતે ખબર પડે. ભગવાનમાં શું કહેવાય અત્યારે ખબર આપણને ન પડે. શું ન પડે? ભગવાનમાં શું કહેવાય જ્યારે હું તમે ભગવાન બનીએ ત્યારે ખબર પડશે. આપણને આપણી દ્રષ્ટિથી અપાર વાત્સલ્ય, નિસ્વાર્થ એવું વાત્સલ્ય, અને ભગવાને એલાવ કર્યું છે. તમે એ વિચાર કરો, જે ભગવાને સત્ય અસત્યની વ્યાખ્યા કરતા કહ્યું, ગુફાની અંદર અરણ્યા દોડી આવીને અંદર ભરાઈ ગયા. સાધુ ધ્યાનમાં ઉભા હોય, અરણ્યા અંદર ચાલી ગયા. અરણ્યના અવાજથી સાધુના ધ્યાનનો ભંગ થયો. થોડી વારે પારધી આવી પહોંચ્યા. એમને પૂછ્યું અરણ્યા ક્યાં છે? સાધુ શું કે? સાધુ તરત કે 5-6 હતા ને કે 5-6 હતા, હમણાં ગયા જો પેલી બાજુ પેલી જાળીની પાછળ ગયા. પ્રભુએ કહ્યું આ સત્ય છે, આ પરમ સત્ય છે. સત્ય છે આ. ઇઝ ઇટ ફેક્ચ્યુઅલ ટ્રુથ? અરણ્યા તો અંદર હતા. સાધુએ કહેવું જોઈએ અંદર ગયા અરણ્યા, તો સાધુ સત્ય બોલ્યા કે ભાઈ. એક વાર આની ચર્ચા થઈ. એક મહાત્માએ મને, એક સાધુ વખતે મને કહ્યું કે ભાઈ એ વખતે સાધુએ મૌન રહેવું જોઈએ. મેં કહ્યું 20મી સદીના પારધી મુહૂર્ત છે, સાધુ મૌન રહે તો તમને જરૂર અંદર હોવા જ જોઈએ. આ મહાત્માને અસત્ય બોલવું નથી એટલે નથી બોલતા. સાધુએ વહેલી તકે કહી દેવું જોઈએ. હજી પેલો ગુફામાં જવા આગળ વધે પહેલા કહી દેવું. તો મને કહેવાય તો અસત્ય ને ભગવાને કહ્યું છે એ જો ન બોલે તો અસત્ય કહેવાય. કેટલીક વખતે આપનું મૌન મોટું અસત્ય છે ત્યાંની થશે. તો એમને જે ફેક્ચ્યુઅલ અનટ્રુથ કીધું એ ટ્રુથ હતું. આ સમજી રાખો તમે, પ્રભુના સાદવાદ છે. કારણ કે એ વખતે અરણ્યા ગયા એમ કહી
એમને હરણિયાને બચાવી લીધા. અરે હરણિયાને તો બચાવ્યા, પરંતુ એ સાધુએ પારધીને બચાવી લીધો. એ હરણિયાને મારીને એ પારધી નરકની ગતિમાં જવાનો હતો, એને બચાવી લીધા. કારણ કે પછી જાળી પાછળ ગયો, થાકી ગયો, હરણિયા તો મળ્યા નહીં, હરણિયા બચી ગયા. અને એ સાધુને આવીને કોઈએ પૂછ્યું, ફલાણા નામના સાધુ ક્યાં છે? અમે મારાઓ છીએ અને મારવા આવ્યા છે. સાધુ કે હું છું, મારો. એ વખતે આ તને બોલે, ના ના ના, એ સાધુ તો ગયા, હું તો બીજો છું. નહીં, ના બોલે. આ સત્ય હતું, આ સત્ય હતું. આ જે આપણને શબ્દાર્થ મળે છે, આપણે વિચાર એ કરવાનો છે. હા, કરુણા ક્યાં સચવાય છે? ભગવાનનો તત્વરૂપી પદાર્થ ક્યાં બચે છે? બસ અન્ય તત્વરૂપી પદાર્થ બચાવવા જતા હાનિ થઈ ગઈ. તમે સમજી લો. શું ચા ગરમ હોય, મુંબઈમાં તો માત્ર પુષ્કળ હોય છે, ચા ગરમ હોય બાકી પડી અને તમે આમ કરીને માગલી હારે મરી જશે. આ માગલી કરીને કાઢવા ગયા, એ વખતે માગી ડૂબી ગઈ, તમારી આંગળીથી ડૂબી. ભગવાને કીધું તમને દોષ નથી, કારણ કે તમારા અંતરના પરિણામ એને બચાવવાના. તમારા અંતરમાં એ પરિણામ હતા કે વિચારી. મારા એક મિત્ર રડતા હતા, મારી પાસે આવી, મને કે મારે લીધે જ મરી ગઈ. તમારો મને કે મારે બચાવ થઈ ગયો. શું ગરમ ચામાં આંગળી નાખી ગઈ એમને? મેં એમને સમજાવ્યું. અહીંયા તો અત્યારે બધા શાસ્ત્રો નથી, શું પણ મેં એમને આચાર્ય સૂત્ર કાઢી અને ભગવાનનું મૂળ સૂત્ર અને એના ઉપરની ટીકા વંચાવી. મેં કીધું જો વાંચો તમને સંતોષ થઈ, તમને સંતોષ થાય. 40 છોકરાઓ ભેગા થયા. એટલે પ્રભુની જે વાણી છે, જેનો સ્વાધ્યાય આપણે કરવાનો છે, અદ્ભુત 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 છે. કઈ કરુણા ભરેલી છે અને તમને ભગવાનનો વિચાર આવે છે. ના કે આ તમે એ વખતે નહીં લેતા. નાના કિરણભાઈ, 5મા આરાના અંત સુધી આ ધર્મ ચાલવાનો છે. એટલે ભગવાને ભગવાન આપણે કરુણા કરી, એ વાત લેવી જોઈએ. ના, એ વાત લેવી જોઈએ. તો અહીંયા મને કોઈ ઘરેથી લઈ આવે છે, મને મૂકી જાય છે, મારે આભાર માન. ના ના, અહીંયા તો રિવાજ છે. અહીંયા અમે જેને બોલાવીએ ને, અહીંયા આ છે, તમારો નહીં છે. તમારે વિચાર કરવો જોઈએ. જેને આપણે બોલાવીએ એને માટે એને લેવાની અને મૂકવાની આપણે સગવડ કરવી જોઈએ. એ નહીં, મારો નથી, મારો એ નહીં નથી, મારે એ નહીં લેવાનો છે. આ લોકોની લાગણી, આ લોકોનો ભાવ કેટલો બધો. આને નહીં ઊંધો લીધો, અને નહીં ના ઊંધાપણા પર અમે ઝઘડીએ છીએ. હું અહીંયા કહું છું કે બહાર નીકળવાનો એક દરવાજો છે. તમે અહીંયા કહો કિરણભાઈ કોઈ બહાર નીકળવાનો દરવાજો નથી, અહીંયા ભગવાન બેઠા. હું કહું મને અહીંયા ભગવાન નથી, અહીંયા એક બહાર નીકળવાનો દરવાજો, એક મોટો હોલ છે, અને એમાંથી હું આમ ફરતો નથી, તમે આમ ફરતા નથી. તમે રાઈટ અબાઉટ ટર્ન જરાક ફરો. હું જો જરાક ફરું મને તો કહે ઓહો પાછળ તો વિચાર છે, તમે કહેતા તે સાચું છે. તમે જરાક ફરતો, ટર્ન ઓન એટીટ્યુડ, ટર્ન ઓન વ્યૂ પોઈન્ટ, તમે જરાક ફરશો, તમે કહેશો ઓહો અહીંયા તો બહાર નીકળવાનો દરવાજો છે, પાછો બહાર બીજો રૂમ પડે છે. શું તમે પણ રોંગ નતા, હું પણ રોંગ નતો. અરે પેલા બે જણા જેમ ઝઘડતા હતા, એકે કહ્યું નગરના મધ્ય ચોકમાં રહેલી ઘોડા ઉપર બેઠેલી એ પ્રતિમા સોનાની છે, અને બીજાએ કહ્યું એ ચાંદીની છે. તલવાર કાઢીને બે જણા લડવા ઉપર આવી ગયા. કોઈ વૃદ્ધે કહ્યું અરે એક બાજુ એ સોનાની છે ને બીજી બાજુ રૂપાની છે. અમને ખબર નહીં, તમને ખબર નહીં એ ગુનો છે. ઘણા મને આશ્ચર્ય, ખબર નહીં એ ગુનો છે, આ ગુનો છે. મોટા નગરમાં, મુંબઈમાં કે ન્યુયોર્કમાં ગમે ત્યાં પાસ ફોટો કરવા બેસાય નહીં, રસ્તામાં થૂકાય નહીં, ગુનો છે. મને તો ખબર નહીં, તમે નગરમાં પ્રવેશ કરો, ખબર કરીને આવો. ધેટ યુ મસ્ટ નો. હ્યુમન બીઈંગ બનો ત્યારે તમારે કેટલી ખબર કાઢવી જોઈએ. આપણે વારમાં કે મને તો કંઈ ખબર નહીં. સમજ્યા ને? પતિ પત્ની બે ઝઘડતા હોય છે તે વખતે પછી જ્યારે કે હું તો તમારી દવા લેવા ગઈ હતી, એ મને ખબર નહીં, પણ પૂછવું તું દાદા ભાઈ તને મોડું કેમ થયું હશે? એ કહે તો ડોક્ટર તો દવા લેવા ગઈ હતી, પતી ગઈ તો ઝઘડાની કેમ મોડી આવી? તને તો રોજ મોડી આવવાની ટેવ છે.
હા, તારા બાપને ઘરે ગઈ હશે, રસ્તામાં આવે ભાઈ જૂઠું બોલવું હોય, એકબીજાને સમજવાનું. અમે શાશ્વત ખબર નથી, એકાંતવાદમાં અમે છે. જ્યાં જ્યાં અહંકાર છે ત્યાં એકાંતવાદ છે. મારું જ ખરું, મારું જ ખરું, મારું જ ખરું ને ભગવાને કહ્યું છે એક વસ્તુ સ્થિતિમાં જે છે એક. પિતાએ 4 દીકરાને પારાવાર શિખામણ આપી અને પારાવાર શિખામણ આપ્યા પછી એમને કહ્યું બસ બેટા એક જ વાત તમને ચારેને ભેગા કરીને કહેવી છે, શું સાચવીને સંપીને રહેજો, હા તો સુખી થશો. પણ જો કર્મ સંયોગે ધન બધું જતું રહે તો આપના ખેતરમાં મેં જે શિવનું મંદિર બંધાવ્યું છે એના શિખરમાં આટલું ધન જેટલું મૂકી જાઉં છું એટલું ધન એમાં દાટીશ. એની અંદર એટલું ધન છે. પિતા તો મૃત્યુ પામ્યા, વર્ષો વીતી ગયા, સ્થિતિ ખરાબ આવી ગઈ. શું 4 ભાઈ ભેગા થયા, એમણે વિચાર કર્યો કે જઈને ખેતરમાંનું શિખર તોડી નાખે. આ 4 ભાઈ આપણે છીએ, હું અને તમે. આ ભગવાનનું શિખર તોડી નાખ્યું, તોડી નાખ્યું ને મટોડા નીકળ્યા અંદર. આમ જોવા લાગ્યા. એક ભાઈ વળી કે ટોપલો લઈ જઈએ, કદાચ તેજંતુરી હશે, ગરમ કરીએ તો સોનું બની જાય. તો કઈ મળ્યું નહીં. ઘેરે લઈ આવ્યા ને ચૂલામાં નાખીને ગરમ કરી. શું માટીની રાત થઈ, આખા ગામમાં હુઆપો થઈ ગયો. કોઈ ગુંડાઓએ આ બિચારા શેઠે ખેતરમાં શિવ મંદિર બાંધ્યું હતું, આ તોડી ના. છોકરા 4 સમજતા હતા, મેરી બી ચૂપ તેરી બી ચૂપ. કયા મોડે કોઈને કે આ તોડનારા અમે જ છીએ, બાપના દીકરા અમે જ છીએ. એટલા શરમાળ હતા છોકરા. આપણે તો આ પિતા મૃત્યુ પામ્યા ભગવાન વર્ધમાન સ્વામી અને પછી દંડે ઝઘડીએ છીએ. શું કરવું? પિતાએ એક વાત કહી. દરેક પિતા દરેક કથામાં એક વાત કહે છે, કઈ મૂંઝવણ થાય તો મારા વૃદ્ધ મિત્ર જીનદાસ પાસે જઈએ. કોણ છે આ જીનદાસ? બધી કથામાં જીનદાસ જ આવે. જીનદાસ એ સદગુરુ છે, જીનેશ્વરનો દાસ એ જીનદાસ અને જીનદાસ એ સદગુરુ. તમે જો શબ્દાર્થ હશે તો તમે સમજશો કે આ જીનદાસ કોઈ સુંદર દાસ, ફલાણા દાસ. શું તો જીનદાસ ભાઈ એ શબ્દાર્થ છે. કથામાં અંદર અર્થ, પાછળ અર્થ. મેં આ 7 લખ્યા છે, 7 નથી અનંતા છે. લખવા માટે કાગળો ભરાઈ જાય. જ્યારે તમને એ ભાન થશે ત્યારે તમને લાગશે કે જગતમાં દરેકને કોઈ નહીંથી કહેવું છે, કોઈ નહીંથી કહેવું છે. અને અમે સત્યને પામવાનો પ્રયત્ન કરીએ. ગયા જિંદાસ પાસે જિંદાસે કીધું કે બેટા તમારા ખેતરમાં પિતાજીએ બંધાવેલું, કેટલા સદભાવથી શિવનું મંદિર બંધાવ્યું હતું. હા, કોઈ આરામખોરોએ તોડી નાખ્યું. એમને કીધું કાકા અમે જ તોડી નાખ્યું. અરે કે શું કહો છો? એવું શું બન્યું? આખી વાત કરે. ખરાબ સ્થિતિ થઈ ગઈ. પિતાજીએ કહ્યું હતું ધન્યવાદ આપ્યું છે, એમાં તો મટોડા સિવાય કઈ છે નહીં. જિનદાસે કહ્યું બીજી શું વાત? આ વાત ક્યારે કરી, કેમ કરી, કઈ રીતે કરી? જિનદાસે વિગત પૂછવી જોઈએ છે. ભગવાને આ વખતે ક્યારે કીધું, કેમ કીધું, કયા સંજોગોમાં કીધું, કોને કીધું? પ્રભુએ કીધું સમય માત્રનો પ્રમાદ ન કરો. ગૌતમ સ્વામીને કીધું. હું ને તમે થોડા સમયનો સદુપયોગ સમજ્યાને 15 મિનિટ રોજ કાઢીએ ને તો ભગવાન શાબાશી આપે. ગૌતમને કીધું ખબરદાર જો સમય માત્રનો પ્રમાદ કર્યો છે. કોને કીધું, કેમ કીધું, એ બધી વાત કરી. મોટા ભાઈએ કીધું કે સવારે મને બાપુજીએ બોલાવીને આ કહ્યું અને બોલાવીને કહ્યું ત્યારે મેં કહ્યું કે સૌથી નાનો દીકરો તો ઉઘરાણી ગયો છે. વિગતથી વિસ્તારથી કહેજો. આ વાંચના છે, તમે વિગતથી વિસ્તારથી ભલે પ્રભુએ કીધેલી એ વાતને સમજો. આ વાંચના છે. શું કેટલા પ્રશ્નો પૂછ્યા કરે. પણ પછી શું થયું? તો કે ના, એમને કીધું કે 4 વાગે તમે આવજો. પછી નાનો આવી ગયા. પછી મોટાને કે તું અંદર ગયો હતો? કે હા, નાનો તો કલાકમાં આવી ગયો. અને હું પોતે 12 સાડા 12 ગયો જમીને. મેં કીધું બાપુ નાનો આવી ગયો છે. તો કે ભલે બેટા 4 વાગે આવજો.
પાછો બીજી વાર ગયો. સમજા ને પિતાજીએ કઈ કહ્યું નહીં, ભેગા થાવ. કૃષ્ણ કરતા પરાવર્તન આવતા અનુપ્રેક્ષા જાગૃત થઈ. જાગૃત એ તો જિંદાત હતા, જિંદાતમાં થાય. હું ને તમે જો જિંદાતનું શરણ લઈએ, સદગુરુ કોણ છે જિંદાત? ભગવાન ગૌતમ સ્વામી. હું ને તમે જો એનું શરણ લઈએ કે પ્રભુ અમને તો જિંદાત હવે તમે છો. કથાઓમાં જિંદાતને તો ઘેર પણ જવું પડે. તમે તો અમારા ઘરમાં જ બેઠા છો. આપણે ગૌતમ સ્વામીને અંદર બેસાડવાના છે. ખરેખર ગૌતમ સ્વામીને અંદર બેસાડવાના છે. અને ગૌતમ સ્વામી અંદર જ બેસે છે. આ નમસ્કાર મહામંત્ર બેસે ગૌતમ સ્વામી ના બેસે. બને કોઈ દાડો એની જોડે રહેનારા ગૌતમ સ્વામી, હા, મહાવીર પ્રભુની સાથે ને સાથે જે રહ્યા એ ગૌતમ સ્વામી એ અંદર બેસે નહીં ને અંદર બેઠા છે. તમે જો અંદર એને પૂછી શકો, તમે જો અંદર એને ગૌતમ સ્વામી કઈ રીતે તમારામાં કોઈને વિચાર્યું ગૌતમ સ્વામી આ પાછી બીજી નવી વાત આવી? ના, નવી વાત નથી. દર વખતે એનો સમજ્યાને અંતિમ મંગલાચરણમાં ઉપયોગ કરું છું. હા, મને ઘણા મહાત્માઓએ પૂછ્યો છે કે ભાઈ સર્વમંગલ માંગલ્યમ કર્યા પછી મેં કીધું સાહેબ હું યાદ કરું છું, કારણ કે મારે એવો નાતો છે ને એમની જોડે કે એમને યાદ કર્યા વગર પાણી ના પીવું. અંગૂઠે અમૃત વસે. હા, 5-10 આંગળીઓ છે આપણી. જો આ 5 આંગળીઓ, એમાં અંગૂઠો છે, અર્યંત છે. પંચપરમેષ્ઠીનો સ્વાધ્યાય કરીએ છીએ. અંગૂઠો એટલે અર્યંત. હા, કોઈ ડોશી માને ખેતર વેચવું હોય અને જઈને મામલતદાર પાસે કે તમારે લેવું હોય, એમને વેચવું હોય, પેલા કે મારી હસ્તાક્ષર આવડે છે આના ઉપર? એ કે તમને ના સાહેબ હું તો ભણીએ નથી. હા, તો કે આ અંગૂઠાની છાપ મારો. ચાલે છે હજી ગામડાઓમાં, હજી અંગૂઠાની છાપ ચાલે. શું અંગૂઠાની છાપ એટલે? તો અંગૂઠાની છાપ, તમે જેને ફિંગરપ્રિન્ટ્સનો અભ્યાસ કર્યો હશે, બધા આંગળાની છાપ એટલી રેર છે. અંગૂઠાની રેર છે એમ નહીં. બધા આંગળાની છાપ કઈ કેટલા લાખ તમે કરો તો એક મળતી કદાચ આવે ના. અંગૂઠાનું મહત્વ છે. તો બીજા અંગૂઠાને બદલે હું મારા અંગૂઠાથી નથી કર્યું, આંગળીથી કરું. નહીં, અંગૂઠાથી જ કરવી પડશે. કારણ અંગૂઠો અર્યંત છે. અને આ આંગળી પોઇન્ટિંગ ફિંગર કોઈને બતાવવું હોય, પહેલા કિરણભાઈ, તમે કિરણભાઈને નથી બતાવતા, તમે કિરણભાઈમાં રહેલા સિદ્ધ ભગવંતને બતાવો છો. આ સિદ્ધની આંગળી છે, આ સિદ્ધ ભગવાન છે. આ જ્યારે આ અંગૂઠાની ગેરહાજરી હોય તો આચારમાં આ શ્રેષ્ઠ છે, આચાર્ય ભગવાન છે. અર્યંત ભગવાન જ્યારે ન વિચરતા હોય ત્યારે આચાર્ય અર્યંત તુલ્ય છે. તમે વિચાર તો કરો આચાર્યનું જીવન કેવું હશે અને આચાર્યની જવાબદારી કઈ હશે. જ્યારે અર્યંત ન વિચરતા હોય ત્યારે જે અર્યંતની તુલ્ય કહેવાય શું આચાર્ય છે. આ પૂજા કરવાની આંગળી છે. પૂજન કેમ થાય? ઉપાધ્યાય ભગવંતની આંગળી છે. સૌથી આ નાની આંગળી સાહુ ભગવંતની છે. શું મને એક વખત મેં એક જગ્યાએ મુનિ ભગવંતો બેઠા હતા ત્યારે આ કહ્યું, સમજ્યા ને? એક નાના સાધુ હતા, એમને બીજો હાથ ઊંચો કર્યો કે કિરણભાઈ આ તો તમે બતાવ્યું છે, આનું શું? આ છે, આ 5 છે. ખરી વાત છે. એમની કૃપાથી જે અનુપ્રેક્ષા એ વખતે આવી. આ 5 પણ આર્યન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તો પછી આમાં ફેર શું? જમણા હાથના જે પંચપરમેષ્ઠી ભગવંતો છે, ઓબ્જેક્ટિવ છે. ઉપર રહેલા સિદ્ધ ભગવાન એ અર્યંત પરમાત્મા, મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા અર્યંત પરમાત્મા, એ આચાર્ય ભગવંતો જે ભરત, ઐરવત અને મહાવિદ્યમાં અત્યારે વર્તમાન કાળે આચાર્યની ભાવ આચાર્ય રૂપે વિચરી રહ્યા છે. એ ઉપાધ્યાય ભગવંતો જે વાસ્તવિક અર્થમાં ઉપાધ્યાય છે. અને એ સાધુ ભગવંતો જે ભગવાનની સમાચારીનું યથાયોગ્ય પાલન કરે છે. આ પંચપરમેષ્ઠ ઓબ્જેક્ટિવ છે, એની ભક્તિ કરવાની છે. અને આ ડાબા હાથના અંદર રહેલા જે સબ્જેક્ટિવ છે, મારી પોતાની અંદર જે અર્હત તત્વ રહ્યું છે. ઘણી બાળકોની વાત કહું છું તમને, આરાધના ઉઘડતી જશે. અને એને લીધે આ 5ની ભક્તિ કરી અંદર રહેલા 5ને આપણે પોતે ઇવોક કરવાના છે, જાગૃત કરવાના છે. એમને એમનું વર્કિંગ કરી શકે એ પોઝિશન પર મૂકવાના છે. અને અમારે ત્યાં એટલે ભારતમાં
અમારે ત્યાં સેકન્ડ નથી કરવામાં આવતી, અમારે ત્યાં હાથ જોડવામાં આવે છે. હાથ એ માટે જોડવામાં આવે છે તમારા મિલનથી ધર્મને માર્ગે તમે અને હું બહાર રહેલા પંચપરમેષ્ઠીની ભક્તિથી અંદર રહેલા પંચપરમેષ્ઠીને જાગૃત કરી. તમે જાગૃત કરો, હું જાગૃત કરું. એ માટે આપણે ત્યાં હાથ જોડવાનો રિવાજ છે. અંગૂઠે અમૃત વસે, અંગૂઠે નમો હરિહંતાણ, અમૃત નમો સિદ્ધાણ. મૃત્યુજનું ક્યારે પણ આપવાનું નથી. લબ્ધિ તણા ભંડાર, લબ્ધિ નમો આયર્યાણમ, સર્વ લબ્ધિઓ એમનામાં રહેલી છે. સૂર્યમંત્રની આરાધના એમને કરેલી. કયા સમર્થ હતા. તકલીફના દિવસ તો આવે લોકો આચાર્ય મહારાજ પાસે જાય. આચાર્ય મહારાજને વંદન કરીને કહેશે પ્રભુ શું કરવું? અવંતીની અંદર રાજાએ ગોચરીએ જતા સાધ્વીજીને જોયા, ઉઠાવી ગયો. સાધ્વી યુવાન હતા, સુંદર હતા. એને કીધું અંતઃપુરમાં રાણી બનાવીશ. અને એ વખતે નગરજનોને ખબર પડી અને સંઘ પોતે ગયો રાજા પાસે. એમને બહુ વિનંતી કરી, અમારા સાધ્વી એમને વ્રત હોય, નિયમ હોય, તમે આ શું કરો? એને કીધું તમને બધાને અવંતીમાંથી કાઢી મૂકીશ. ગાઢ રાજાએ મને કથા અત્યારે કહેવી નથી. પછી શું કરે? આચાર્ય મહારાજ પાસે ગયા. આચાર્ય મહારાજ શું કહે? અચ્છા ભાઈ, એનું કર્મ એવું હશે, એ કર્મ ઉદયમાં આવી ગયું, હવે આપણે શું એમ કે આચાર્ય મહારાજ? ના, આચાર્ય મહારાજ એમ કે હા, આચાર્ય મહારાજે કીધું સારું જાઓ, તમે ચિંતા નહીં કરો. કયા સમર્થ આચાર્ય, અને સામર્થ્ય હોય ત્યારે આચાર્ય. શું એ કથા ગાઢાબેલ અને કાલિકાચાર્યના યુદ્ધની છે. હું અત્યારે કથામાં વિશેષ જતો નથી. શું આ આચાર્ય લબ્ધિ તણા ભંડાર, આ લબ્ધિ જે છે આચાર્ય પછી, પણ ભંડાર લબ્ધિને સાચવનાર. ભંડાર અને લબ્ધિ જુદા છે. તમે ગ્લાસમાં દૂધ ભર્યું, દૂધ અને ગ્લાસ જુદા છે. દૂધ પીવાનું છે, ગ્લાસ નથી પીવાનો. ગ્લાસ દૂધને સાચવે છે, ભંડાર જે છે રત્નોને સાચવે છે. લબ્ધિ જે છે નમો આયર્યાણ, અને ભંડાર જે છે નમો ઉવજ્જાયણ. એ ભંડાર છે. શ્રી ગુરુ ગૌતમ સમરીએ, અને સ્વયં ગૌતમ સ્વામી ભગવાન જે છે એ નમોલો એ સમસ્યાઓનો સાધુઓનો આદર્શ છે. અને આચાર્ય પણ છે, ઉપાધ્યાય પણ છે. શું પણ અહીંયા સ્તુતિમાં એ પોતે નમોલો એ સમસ્યાઓનમ છે. લબ્ધિ તણો ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મનોવાંછિત ફલદાતાર. કેવલી પ્રરૂપિત ધર્મ છે. કેવલી પ્રરૂપિત ધર્મ. તમને મનમાં કોઈ પણ સદભાવની ઈચ્છા થાય, ફળ્યા વગર રહે નહીં. તમને મદદ મળ્યા વગર રહે નહીં. એ મળ્યા વગર રહે નહીં. શું તમે ગૌતમ સ્વામી ભગવાનને જો પૂછો ને, તમને પ્રત્યુત્તર મળ્યા વગર થોડો સમયનો 2 મહિના 3 મહિના થશે. કારણ કે એ વખતે તમારું વાયરિંગ ફિટ થવું જોઈએ. તમે હમણાં ઘેરે જશો સમજ્યાને, અને તમે તમારો જોબ હોય, મારો પે કેમ ભરતો નથી? બોલો ગૌતમ સ્વામી. ભાઈ તમે સવારે કાલના સ્વાધ્યાયમાં કઈ જવાબ તો આપ્યો ને ગૌતમ સ્વામી. આ કિરણભાઈ કહેતા થોડી વાર લાગશે, નહીં તો જવાબ આપશે તમારો જોબ કેમ ભરતો નથી. તમે દર વખતે છેલ્લી 10 મિનિટ ઘડિયાળ સામે જોતા હો છો, કેટલી વાર છે ઘેર જવાની. અને બોસને ખબર છે, એ બોસને ખબર છે તમારી ભાઈ કે ગૌતમ સ્વામી કહેશે ઘડિયાળ તમે જોવું મૂકી દો. તમે જુઓ તો ખરા 6 મહિના ઘડિયાળ તમે ન જુઓ, 10 મિનિટ મોડું તો મોડું. ઉઠવામાં અને ઓફિસમાંથી જવામાં સૌથી પહેલા બહાર નીકળવામાં તમે છો. ગૌતમ સ્વામી કહેશે તમને. આ મિત્ર જેને પ્રયોગ કર્યો છે એને ખુલી ગયું છે. એને ક્યાં ભૂલ કઈ થાય છે ગૌતમ સ્વામી એ ભૂલ કેમ સુધારવી એ પણ કહેશે. કારણ કે સાધુ તો પણ છે, ઉપાધ્યાય પણ છે. ઉપાધ્યાય તો છે, આચાર્ય પણ છે. ગૌતમ સ્વામી તો બધું છે. શું આપણે પૂછવું છે? અન્ય એ સ્વાધ્યાય થતા જિંદા છે કર્યું સમજાય. તમે એક કામ કરો છોકરાઓ,
આજે ને આજે અત્યારે જઈ અને તમારું શિખર બાંધી દો. તમારું જે ખેતરની અંદર શિવ મંદિરનું શિખર બિલકુલ જેવું હતું એવું બાંધી દીધું. કડિયાઓને વગેરેને બોલાવીને મેં શિખર બંધાવી દીધું. હું 4 વાગે ત્યાં આવું છું, તમે 4 વાગે ત્યાં આવો. 4 વાગે ત્યાં આવો. પાછું કે શિખર તોડવા માટેની કોદાળીને કોથને પાવડાને સુંડલાને લઈને આવજો. કે એમને થયું કાકા બાજુ બીજી વાર તોડવાની વાત છે. હા, અમે તો શબ્દાર્થમાં જ હતા 4 છોકરા. તો 4 વાગે બધા આવ્યા અને સૂર્યનો પડછાયો જ્યાં પડતો તો શિખરનો, હા, ત્યાં તરત જ જિંદા શ્રેષ્ઠીએ કીધું ખોદાય. સમજ્યા ને? ખોદતા અંદરથી સુવર્ણના 4 ચરુ નીકળ્યા સિક્કા સાથે. આ 4 ચરુ અંદરથી કાઢવાના છે. આ શબ્દાર્થથી પાછળ જવાનું છે. શું પેલું શ્રાવક આવ્યો ને સમજાઈ ગયું. સમ્યક શબ્દની માનતા અને સમ્યક શબ્દની ગહનતા કેટલી છે. સમ્યક સામાન્ય નથી. આ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જે બતાવવામાં આવ્યું એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જે બતાવવામાં આવ્યું સમ્યક શબ્દ કામનું છે. શ્રાવકને ખબર પડી એક મહાત્મા આવ્યા હતા, બીજું તો કોઈ આવ્યું નથી. કોને લખ્યું એ પત્નીને તો ખબર નહોતી. એકદમે દોડી ગયા મહાત્માએ લખ્યું. અને જ્યારે એ નગર બહાર પોતે પહોંચ્યો, ઝાડ નીચે એ મહાત્મા બિરાજતા, તેજસ્વી મુદ્રા વાળા એ મહાત્માને જોતા શ્રાવકે પગ પકડી દીધો. પગ પકડી એમને કહ્યું તમે મને ઉઘાડ કરી દીધો. સમજ્યા ને? એ મહાત્માએ કહ્યું સમ્યક શબ્દ વગર સૂત્ર ઉન્માર્ગે લઈ જનારું છે. સૂત્ર અધૂરું છે, સૂત્ર પરિપૂર્ણ નથી. સૂત્ર પણ સમ્યક શબ્દ વડે, એ શ્રાવકે કહ્યું સૂત્ર પણ સમ્યક શબ્દ વડે તમે સમ્યક બનાવી. મારી એક વિનંતી છે, સમગ્ર જૈન શાસ્ત્રનો સાર આવી રીતે મને સૂત્રોમાં કરી આપો, આવી રીતે કરી આપો. અને શ્રાવકે આગ્રહ એવો ભાવપૂર્વકનો આગ્રહ કર્યો. એ મહાત્માએ સ્વીકાર્યો. હું તમને ભગવાન ઉમા સ્વાતિની વાત કરું છું, જેમને તત્વાર્થ સૂત્રની રચના કરી. તત્વાર્થ સૂત્રની રચના માટે કોઈ દંતકથા હોય તો એ દંતકથા આ છે. એ દંતકથા આ છે. આજે મંગળવારનો દિવસ છે, મમતા ગાળવાનો દિવસ છે. એટલે આજે આપણે આ 17મા સ્વાધ્યાયમાં સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તત્વાર્થ સૂત્ર, વાસ્તવિક તત્વાર્થ સૂત્ર એક જ એવું સૂત્ર છે જેની અંદર પરિપૂર્ણપણે મંત્ર કયો જૈનોનો નવકાર અને સૂત્ર કયો તત્વાર્થ. તત્વાર્થના 10 અધ્યાયની અંદર એવું કઈ નથી, સમજ્યા ને, કે જેનેશ્વર ભગવાને કહેલા શાસનનું ના હોય એવું કઈ નથી. મને ઘણા પૂછે છે શું જે વિચાર કરવો, નવતત્વ કરવા, દંડક કરવું, લઘુ સંગ્રહણી કરવી, કર્મગ્રંથ કરવા, શું આ ગ્રંથ કરવો, આચાર્ય સૂત્ર કરવું, ફલાણું સાંભળવું, ઉત્તરાદયન સાંભળવું, કલ્પસૂત્ર સાંભળવું, શું કરવું? એક જ ગ્રંથ કરવો, એક જ કપરો છે. કદાચ એક ગ્રંથ જિંદગી લે, આખી જિંદગી વિચાર. અને સૂત્રાત્મક એક સૂત્ર આવી રીતે છે. એક અધ્યાય તમને સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. તો સમ્યક દર્શન શું? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એ સમ્યક દર્શન કેવું હોય? તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. એ કેવું હોય? તન નિસર્ગ અધિગમાદ્વા. કઈ રીતે થાય? નિસર્ગથી થાય એટલે સહજપણે થાય, અને અધિગમથી થાય, કોઈ ધર્મમિત્ર કે સદગુરુ પાસેથી શીખીને થાય. શું જીવા શોભન સંબંધી જરા મોક્ષ તત્વમ. તત્વ કેટલા છે? 7 તત્વ છે. જીવા શોભન સંબંધી જરા અને મોક્ષ. આ પ્રમાણે સૂત્રો છે. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, 10 અધ્યાયમાં તત્વાર્થની અંદર સમગ્ર વિશ્વનું બધું જ્ઞાન એમાં ભર્યું છે. તમે જેટલું ધારો એટલું કાઢી શકો. શીખવું કપરું છે,
તમારી પુષ્કળ ધીરજ જોઈએ. એક જ તત્વાર્થ જેને કરવું હોય. આ બધું કર્યા પછી જેના હું બોલી ગયો છે વિચારના તત્વદંડક લઘુત્તમ આ બધું એનો જે કોર્સ છે, હા, એ પછી મુશ્કેલી તત્વાર્થ સમજી શકે. પણ જેને એક જ કરવું છે, હા, એને પુષ્કળ ધીરજ. ઘણા વર્ષો પહેલા લગભગ 20 વર્ષથી અમે ઘોડીજીમાં શરૂ કર્યું હતું. 1.5 વર્ષમાં 4 સૂત્ર થયા. 1.5 વર્ષના દરેક શનિવારે 1.25 કલાકના વાર્તા. એમાં જેટલું આમાં ઉપર નીચે આ મેં તમને કહ્યું એમ એના પાછું આગળ મૂકવું પડશે. હવે મૂકતો નથી, પાછો મૂકવો પડશે. શબ્દાર્થ હતું, ભાવાર્થ હતું, તમે અંદર કેમ જઈ શકો? દ્રવ્યથી આવશું, એક્સટર્નલી આવશું, ઇન્ટરનલી આવશું. આ તત્વાર્થ. તત્વાર્થનો ભાર સમ્યક દર્શન પ્રગટે. અને જ્યારે આ સમ્યક દર્શન પ્રગટે છે, સમ્યક દર્શન જ્યારે પ્રગટે છે, મોક્ષનો માર્ગ તરફ પછી અંદરથી જાગી થશે. જો તમને સમ્યક દર્શન પ્રગટ્યું છે તો વધારે ઉઘાડ થશે. તમે કીધું કરવા જો સમ્યક દર્શન પ્રગટી ગયું છે તો આ કરવાથી શું ફાયદો? ના, તો વધારે ઉઘાડ થશે. તો તમને અંદર વધારે ઉઘડશે. કારણ કે સમ્યક દર્શન માટે પ્રભુએ દર્શન વિશુદ્ધિ એ નામનો એક શબ્દ આપ્યો છે. દર્શન વિશુદ્ધિ એટલે વિશેષ અને વિશેષ પ્રકાશ અંદર થતો જવો. હું ને તમે માની લઈએ કે આપણને તો તત્વાર્થ આખું મોઢે આવડે છે અને એને લીધે સમ્યક દર્શન તો છે. ના 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 ના, હું ને તમે એ ભ્રમણામાં ભૂલે ચૂકે ના, એ દર્શન વિશુદ્ધિ થશે. દર્શન વિશુદ્ધિ થશે એમ કર્મો સરળતાથી ખપશે. જે કર્મો ચીકણા હશે નહીં ખપે એનો હાથ સુધી જશે, માર્ગ સુધી જશે. હું તમને કેટલા દાખલા આપતા રહે, સમય થોડો છે આપણી પાસે. હું તમને અનુભવની વાત કરું છું. આ વાત એક જમાનાની નથી, આ વાત સર્વ જમાનાની છે. કોઈ પણ દેશ કાળની અંદર જો સ્વાધ્યાય કરવામાં આવે, સ્વાધ્યાય થવો જોઈએ. અને જો એ સ્વાધ્યાય કરવામાં આવે ભાવપૂર્વક. મારા એક મિત્ર છે, તો માળા ફેરવે છે. આ એક સૂત્રની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાલય મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાલય મોક્ષ માર્ગ સમજેલા છે. એક વાર એમને મને કહ્યું, મને કહે કિરણભાઈ હું આ માળા ફેરવું. મેં તમે પૂરું સમજી લો. પહેલા તમે મને કે તમે સમજાવો. મેં કીધું તમે સમજી લો. મને કહું હું સામાન્ય સમજ્યો છું કે આ દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણેય ભેગા થાય. મોક્ષનો માર્ગ તો જ બને. એટલું તમે દર્શન ને જ્ઞાન કહેવાય કે ચારિત્ર નથી તો ચોથું ગુણસ્થાનક આવશે. મારે અહીંયા લઈ જવાનું છે. આ જો પહેલું ગુણસ્થાનક છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનકના 6 સ્ટેજીસ છે. સાવ અંધારું અને એની અંદરથી થોડો પ્રકાશ આવતા આ આપણે મિથ્યાત્વને અંતે કેમ આવી શકીએ? આપણે આવવું છે. અને પછી આપણે ચોથા ગુણસ્થાનકમાં સમ્યક દર્શનમાં કેમ જઈ શકીએ? સમ્યક દર્શનમાં જતા પહેલા શું કરવું જોઈએ? ગ્રંથિ ભેદ કેમ થાય? એવી શું વસ્તુ છે કે જે સમ્યક દર્શન આપણને નથી જગાડવા દેતી? એવો અંદર હું ઉઠી ન શકું ને ચાલી ન શકું. તમે મને પૂછો કે ભાઈ શું છે? હું કહું આ પગમાં વા એવો છે, હવે ઘૂંટણમાં આવ્યો છે. જો એ વા છે, વા કાઢવો જોઈએ. એમ એવી રીતે જે સમ્યક દર્શન કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ન આપવા દે. જે આ 8 કર્મોનો તમારી બધાની પાસે જે આપ્યો છે, શું કે 8 કર્મોમાં ગઈકાલે શરૂ કર્યું. 4 અઘાતી છે, 4 ઘાતી છે. અઘાતીની મદદ લઈને ઘાતીનો ક્ષય કેમ કરવો? શું એમાં જ્ઞાનને આવરનારું છે. અંદર જે જ્ઞાન રહેલું છે એનું આ રહ્યું, એની અંદરનું એ આવરણ, એ જ્ઞાનનું આવરણ જે દૂર કરવાનું છે. કઈ રીતે કરવું? જ્ઞાનનું આવરણ એટલે વિશેષ સમજવું. કે મને એક તો સમજાય છે કે મારી પોતાની અંદર માન કસાય પુષ્કળ છે. શું મારી અંદર માન કસાય પુષ્કળ છે એ દર્શનથી સમજાયું. દર્શનાવરણીય હતી. દર્શનાવરણીય ઓછું થયું, દર્શન ઉઘડ્યું એટલે દેખાયું મારામાં ક્રોધ નથી, માનભાવ છે. અહંકાર મારા જેટલો કોઈને નથી, તમારામાંથી કોઈને નહીં. તો મારે માન કાઢવું જોઈએ. જ્ઞાનાવરણીય ઓછું થાય, જ્ઞાનનો ઉદય થતો વિશેષ દેખાય. તું માન આ રીતે કાઢ. બધા પાસે તું મારા ગુરુ મહારાજને મેં પૂછ્યું, બધા પાસે તારી ભૂલોનો સ્વીકાર કર. ગોળીજીના દેરાસરમાં હાથ ઊંચા કરીને કહું, ભાઈ આ વાર્તાલાપ 9 વાગે પૂરો થયા પછી હું ઘરે જઈને ચા પીવાનો છું.
તમારામાંથી કોઈને ભ્રમણા હોય કે કિરણભાઈ તો આ વાત કરે છે, અરે એમનું મોઢું તો ના ભાઈ નથી, હું ટપાલી છું એમ કે છે. મારા ગુરુ મહારાજ કહેતા મારા કપડા તમે નહીં જોતા, કપડા ફાટી ગયા છે. શું કદાચ તને કોઈ કહેનાર મળતે આટલી બધી મોટી મોટા ભાષણો આપો છો, સમજ્યા ને? રાત્રે ચા બંધ નથી થતી, નથી થતી. હાથ જોડજે, એ માટે રંજ કરજે. રાત્રે ચા પીએ છે એનું તું ગૌરવ નહીં લેતો. ના આવે તો પીવાય. એ વખતે દીવા નહોતા, હવે તો દીવા છે. મરી ગયો સમજજે, મરી ગયો. કારમાં પ્રકૃતિ હંચાર લઈને ફરી મળશે. એ વખતે બચી નહીં શકે. બચી સાચું કહે છે, હાથ ઊંચા કરી રાખે છે. શું એટલે તમે દર્શનને જ્ઞાન તો કદાચ આવ્યું હોય, ચારિત્ર આવ્યું નથી, આચરણ આવ્યું નથી, ત્રણેય આવવા છે. તમે દર્શન આવે, જ્ઞાન આવે, ચારિત્ર આવે. શું એ મિત્રને 3 મહિના સમજાવ્યો, મેં એમને કહ્યું તમે આવો, આપણે બેસીએ. હું જ્યારે તમારે ત્યાં આવું છું ત્યારે તત્વાર્થના એકાદ સૂત્રનો વિષય લઈએ. સ્પષ્ટ એમને થઈ ગયું. પછી પરીક્ષા લીધી એમ. શું ક્લિયર માઇન્ડ છે. આ અર્થો જે તમને બેઠા છે અંદર, શબ્દાર્થ અને શબ્દાર્થ પછી આગળ જઈએ તો ભાવાર્થ, એ તમને જે બેઠો છે અને તમારા જીવન સાથે જોડવા માટે યોગાર્થ, આ 3 તમને મળ્યા છે. એ ખ્યાલમાં રાખીને આ માળા ફેરવો. તમે દર્શન ઉતાવળ નહીં કરતા, સમજ્યા ને? કેટલી સેકન્ડમાં એક માળા ગણાઈ જાય તો હું કેટલી વધારે માળા ગણી શકું? ના ના ના, ત્યાં ક્વોન્ટિટી ઉપર ભગવાન એ બેઠા નથી એટલે કોને વધારે સંખ્યામાં મારું નામ દીધું? ના ના ના, ભગવાન ત્યાં એ રાહ નથી જોતા. હા, કે મારું નામ કોને વધારે સંખ્યામાં દીધું? ભગવાન એ રાહ જુએ છે કોને અંતરના ભાવથી મારું નામ દીધું છે. ગઈકાલે એક કથા અધૂરી રહી ગઈ, એ કથા પૂરી કરું છું. વાર્તાલાપનો સમય પણ થવા આવ્યો છે કે રાણી પોતે અત્યંત ભાવુક હતી, ધાર્મિક હતી. રાજા માટે ભારે ચિંતા. જ્યારે કે ભગવાનની વાત કરે, મંદિર જવાની વાત કરે, સમજ્યા ને? એટલે કે તું જા, બહુ રોકાયેલું છે. નાના માગે રાણી કઈ વાત કરે? શું કે પ્રભુની લીલા કેવી અપરંપાર છે. હરી કરે તો ખરી, સમજ્યા ને? એ વખતે રાજા કીધું વર મારે કામ હતું, જરા મંત્રીને બોલાવો, ફલાણું કરું. રાણીને લાગે કે મહારાજને ભગવાનની વાત ગમતી નથી. શું કરું છું? પ્રેમ તો એકબીજા ઉપર, છગડે રિલેશન હતું. એક વખતે રાત્રે રાણી ચિંતા કરતી. બહુ મોડી રાત ગઈ હતી, સમજ્યા ને? રાણીને ઊંઘ નહોતી. મહારાજ માટે શું કરું? જીવન તો પૂરું થઈ જશે. જોરદેમાં પ્રભુ ના આવ્યા તો કઈ નથી. રાજ અને સમૃદ્ધિ અને બધું મૂકીને જવાનું છે. એ વિચાર કરતી હતી, ચિંતા કરતી. એટલામાં રાજાના મોઢામાંથી, સમજ્યા ને, શ્રી હરિ એમ શબ્દ નીકળી પડ્યો. રાજા તો ઊંઘતા હતા. એકદમ એ રાજાની સામે જોયું. ઊંઘતા હતા, ઊંઘમાં શબ્દ નીકળ્યો, શ્રી હરિ. ખુચે થઈ ગઈ, દોડી ગઈ એકદમ. એનું પોતાનું અંદર જે મંદિર હતું, આંખમાં આંસુ નીકળવા લાગ્યા. પ્રભુ, તે મારી પ્રાર્થના ખરેખર સાંભળી. હા, અરે ઊંઘમાં પણ એમના મોઢામાંથી પ્રભુનું નામ નીકળી ગયું. શું બહુ મોટી વાત છે. બહુ હવે રાતે ઊંઘ નહીં આવી, ઉલ્લાસમાં ખુશીમાં સવાર પડી, સમજ્યા ને? અને તરત જ એને મંત્રીને બોલાવ્યો. દાસીને મોકલીને કોઈ મંત્રી આવી પહોંચે. મહારાણી આજ્ઞા, આજે આખા નગરમાં ઉત્સવ કરો, બધું શણગારો. આજે ને આજે થવું જોઈએ. આપણા આ રાજ્ય માટે પરમ ઉત્સવનો આજનો દિવસ છે. જી આજ્ઞા. સમજ્યા ને? મંત્રી સેનાપતિને કહ્યું, આજે આખા નગરમાં ઉત્સવ. સેનાપતિ નગર શેઠે, આજે આખા નગરમાં ઉત્સવ કરો. નગર શેઠે જમાદારને કીધું, બધું આખા નગરમાં મોટો ઉત્સવ થયો. રાજા અટારીમાં ઉભેલા. રાજાએ કહ્યું, આજે શું છે? આજે કઈ છે ને? આજે શું છે? એ નોકરને બોલાવ્યો, આજે શું છે? એ કે મને ખબર નથી. શું? મને અહીંયાનો જે મુખ્ય ચાકર છે એને કીધું. શું? એક અપની સર્વ બોલાવે એને બોલો, ભાઈ શું છે આજે? એ કે મને કઈ ખબર નથી. મને તો જમાદારે આવીને કીધું મોટો ઉત્સવ કરવાનો છે, ખાઓ પીઓ મજા કરો, એકદમ ઉત્સવ કરો. શું?
જમાદારને બોલો, જમાદારને બોલો. કે મને ખબર નથી, મને સેનાપતિએ કીધું. સેનાપતિ રાજા કે આ શું છે, કોઈને ખબર જ નથી. સેનાપતિએ કીધું મને ખબર નથી. હા, મને પોતાને નગરસેઠે કહ્યું છે, સેનાપતિ મંત્રીએ કહ્યું છે. મંત્રી બોલા કે મંત્રી આજે શું છે? મંત્રી કે સાહેબ મને કઈ ખબર નથી. શું વાત કરો છો તમે? રાજ્યના મંત્રી છો, કોણ છો? મને તો મહારાણી સાહેબે કીધું મોટો ઉત્સવ કરવા. મહારાણીને બોલ્યા. મહારાણીએ કીધું સ્વામી ઘણા વર્ષોથી ચિંતિત હતો, હા, કે તમે પ્રભુ સન્મુખ ક્યારે વળશો, પણ ગઈકાલે તમારા મોઢામાંથી ઊંઘમાં શ્રી હરિ નીકળી. હે કે નીકળી ગયું? અરે અરે, અત્યાર સુધી મેં એને ચિંતામણી રત્નની જેમ, સાંભળજો તમે, રાજા કહે છે મેં એને ચિંતામણી રત્નની જેમ હૃદયમાં ગોપવી રાખી. રાણી તમે માનતા હતા ને કે હું પ્રભુની સન્મુખ નથી. ઓહો, હું કાલે તમને સમય નહોતો એટલે હું આ કથા કહી નહીં શક્યો. હવે આજે સમય નથી, કથા હું પૂરી કરું છું. કથા પૂરી થઈ ગઈ છે. હા, બસ આ વાતનો અર્થ એ છે કે તમને કોઈ દેખાય ને તમને લાગે હા ક્યારે આ તો ઉન્મુખ થઈ ગયેલો છે ને ન જાણે આની કઈ ગતિ થશે ને આનું ભાવ પ્રમાણ કેટલું હશે ને આને તો અમારામાં ઘણા બહુ ધાર્મિક પોતાને ગણાવનારા આ મારા આ બચાડાઓનું બિચારા નહીં, હા આ બચાડાઓનું શું થશે તમે કોઈ દાડો નહીં. એ વખતે તમે રાજાના નયને આગળ લાગજો. કોઈના હૃદયની અંદર ક્યાં કેમ ભગવાન કઈ રીતે રહ્યા હશે, સમજ્યા ને? તમે એનો વિચાર કરજો. વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે સ્વાધ્યાય કરીએ છીએ આપણે. મને જે કહેવું છે આ ગંભીર વાતો છે. જો આ રીતે આપણે નવકારને સાથે ગૂંથીને આ કારણ કે બે આ છે. તમે કીધું સ્વાધ્યાય કરવાનો છે, સમજાય? મને પોતાને થતું હતું, મને મોબાઈલમાં પૂછતા હતા મારા અનેક પછી કે નિજર્તીમાં શું સ્વાધ્યાય ચાલે, હું શું કહું એમ. હું એમ તો ન કહું તત્વાર્થનું ચાલે છે. તત્વાર્થ તો શરૂ કર્યું નહોતું. સ્વાધ્યાય તત્વાર્થનો છે. મારા મગજની અંદર, મારા મનની અંદર, મારા દર્શનમાં સ્પષ્ટપણે તત્વાર્થ છે. જેટલા કાગળિયા આવા મેં કર્યા છે, હું જેટલા કરી રહ્યો છું, જેટલા કરવાનો છું, નજર સામે એક તત્વાર્થ છે. સ્વાધ્યાય તત્વાર્થનો જ હોજો. ચોપડામાં લખાય છે બુદ્ધિ અભયકુમારની, હજી ચોપડામાં લખાતું નથી. અમે જ્યાં સુધી વાણિયા છીએ ને ધન ભેગું કરી લક્ષ્મી જ્યારે ભેગી કરશું એ વખતે અમે ચોપડામાં લખશું સ્વાધ્યાય તત્વાર્થનો હોજો. એ સ્વાધ્યાય આ તત્વાર્થ આજે આપણે અહીં તત્વાર્થની પધરામણી કરીએ છીએ, આપણે હૃદયમાં કરીએ છીએ. અહીંયા તો શું કરવાનું હોય? અહીંયા ચેરિટમાં મેં એ કહ્યું ભગવાન તમે કિરણભાઈ આવવાના છે, અહીંયા બેસાડીશું ને અહીંયા બધું સાંભળી લીધું, સમજ્યા ને? એ બે ત્રણ જે મુખ્ય હતા મેં એમને કીધું અહીં બેસાડીને ભગવાન અહીં બેસાડતા, પેલા અહીં બેસાડો, પછી પ્રેમથી કહેજો પ્રભુ અમારી પાત્રતા જુઓ તો અહીંયા બેસજો, તમને અહીંયા એ માટે બેસાડે છે, અહીં તો અમને એ માટે બેસાડે છે. રોજ દર્શન કરતા વિચાર એ કરવાનો છે. અને એ પ્રાર્થના જો રીતે આપણે કરીએ ભગવાન હૃદયમાં ચોક્કસ બેસશે. તમારા સર્વેનો તમે જે અત્યંત ભાવથી તાદાત્મ થઈને સાંભળો છો, મારી એક ઉપર નજર હોય છે ને કોઈની બીજા ઉપર નજર નથી. મને ખુશી છે આ વાત. તમારી જે પાત્રતા છે ખરેખર અંતઃકરણથી તમને પ્રભુની સાક્ષીએ કહું છું, મારા કહેવા કરતા તમારા સાંભળવાની પાત્રતા ઘણી વિશેષ છે. અને ફળ પ્રગટાવ્યા વગર રહેશે નહીં. તમે દર્શનનું એ બીજ વાવવામાં આવ્યું હોય, હમણાં જ મારા એક ધર્મ સ્નેહીએ કહ્યું કે જો તમે બીજ વાવશો, મને વિશ્વાસ છે, મને ખાતરી છે, તમે દર્શનનું બીજ ચોક્કસ વવાશે અને તો મોક્ષનું ફળ અવશ્ય આવશે. સર્વ કોઈને મોક્ષનું ફળ આવવું એ પ્રાર્થના કરી. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતે દાસનમ અંગૂઠે અમૃતવત લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ
જીત ભરદાર. ફરીથી આવતીકાલે આપણે સવા 8 વાગે સ્વાધ્યાયમાં જુલાઈ 25 ટ્યુઝડે આપણો વાર્તાલાપ નહીં હોય. મંગળવારને દિવસે આવતા મંગળવારને દિવસે ન્યુયોર્કની અંદર ત્યાં એ લોકો ભેગા થઈને જે સ્વાધ્યાય કરે છે એમાં 15 દાડાથી એમને મને આગ્રહ કરીને બોલાવ્યો છે અને મેં સ્વીકાર્યું છે. એટલે આપણે શુક્રવારે અહીંયા કાલે મળશું, ગુરુવારે મળશું, શુક્રવારે મળશું વીર પ્રભુના ચરિત્રમાં, સોમવારે મળશું અને મંગળવારે હું નહીં. એ માટે કહીએ છીએ કોઈ ભાઈ કાલ પરમ દાડે આવે ના આવે, કોઈને ધક્કો થાય તો તમે કૃપા કરીને રોજ જાહેર કરજો કે મંગળવારને દિવસે આપણે સ્વાધ્યાય મુલતવી રાખ્યો છે. પાછો બુધવારથી આપણે સ્વાધ્યાય શરૂ કરશું. એક મંગળવારના દિવસ પૂરતો આ વખતે આપણે સ્વાધ્યાય મુલતવી રાખ્યો. શું કીધું? બિપિનભાઈ લઈ જાય છે, કાલ લઈ આવે એટલે કાલ તું લઈ જાવ. કાલે છે ને હું લઈ જઈશ અને આઈ બ્રિંગ ઇટ બેક ફ્રાઈડે થર્સડે. ગાડીમાં હશે.
બરોબર મહાવિષ્ણુ ભગવાન કી, બરોબર પાર્વતીનાથ ભગવાન કી, બરોબર આદિશંકર ભગવાન કી, બરોબર અજીત શાહ દેવ કી જય. Iya, iya, iya. Iya, Bu. Iya.